કરો તો ઠાકોરજી ક્યાંય દૂર નથી. પ્રસંગ આપ સૌએ સાંભળ્યો છે, પણ છતાં મને એક યાદ આવ્યો કે એક અંતરથી પ્રાર્થના કરી. લાકડાના પાટલા ઉપર ભગવાનનો ફોટો પધરાવી, ઘીનો દીવો કરી અને આંખમાંથી અશ્રુની ધારા સાથે, મનની પવિત્રતા સાથે વેલેરા પધારો હરી સંતો નિવારે. તમે વેલેરા પધારો હરી સંતો નિવારે. સંતો નિવારે તમારા ભક્તો નિવારે. વેલેરા પધારો હરી સંતો નિવારે. ગામડાના એક ખાસ એટલું કીધું, ભાઈ મેં એને જાતા જોયો છે, આવતા નથી જોયો. આ દુનિયામાં ભગવાનને બોલાવો હોય તો કોઈ રસ્તાઓની જરૂર નથી. પરમાત્મા તમારી આંખમાંથી નીકળેલા આંસુના માર્ગ ઉપર મારો હરી દોડીને આવતો રહે છે. એકવાર આંસુની ધારાઓ નીકળી જાય. અને વાલા ભાઈ, તો તમારા જીવનમાં દેશકાળ ખરાબ આવે ને, તમારા જીવનમાં તમારો સમય ખરાબ આવે તો બે હાથવાળા પાસે કોઈ દિવસ જઈને રોતા નહીં. રોવું હોય તો ભગવાન ઠાકોરજી પાસે રોઈ આવજો. એ આંસુડા લૂછશે, એ તમારો સમય બદલાવશે. બાકી તો લોકો તમે જ્યાં સુધી રોતા હશો ત્યાં સુધી ઘડી તમારી સામે કાલા ઘાલા કરશે, બાકી તમે ગયા પછી હસવાનું જ કરશે. આ દુનિયાનો નિયમ છે, તમારી પીઠ પાછળ હસવું. તમારો દેશકાળ ખરાબ આવે તો ભગવાનમાં ભરોસો રાખજો, ભગવાનમાં શ્રદ્ધા રાખજો. માણસ પરમાત્માનું ચિંતન કરે એ મનને પવિત્ર બનાવે છે. જે મન પવિત્ર સાથે ભગવાનને ભજે એનું કામ ભગવાન પોતે કરવા આવે છે. પરમાત્માએ શરીર, વાણી અને મન આ ત્રણ વસ્તુથી તપ કરી અને પાપનો નાશ કરવાની કથા બતાવી.